કપાણે માથે તો વીખીને કામ બંધ છે તો મારા પણ ડેબરા બે ભેંસ બાંધીને તોય ન મીઠા તો એમ કે મને આની ગરમ ગમતી જ નથી ના તો બસ અહીંયા ઊભી તો ઓલા રસ્તે રામ રામ જય માતાજી સ્વાગત છે નવા બ્લોગમાં અને અત્યારે વાગ્યા છે આપણે જોઈ લે ઘડિયાળમાં 9 વાગી ગયા અને આપણે આજે થોડોક બ્લોગ મોડો ચાલુ કર્યો કારણ કે ક્યારેક તો પછી બીજું કામ હોય ને એવું બધું એટલે પછી મોડું થઈ જાય નકર તો આપણે બ્લોગની શરૂઆત વહેલા કરી દઈ અને અંજલિ અત્યારમાં જો ગાંઠિયા ખાવા માંડી છે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી શું ખાસ ગાંઠિયા ભાવનગરિયા તીખા ગાંઠિયા કામ કરે તો એમ થાય ફરે તાર પેપર પૂરા થઈ ગયા કઈ ચાલુ હજે તો દીધા હે દેવાનું દેવાના કેટલા દીધા હજે લેવાનું બાકી કેટલા કેને કેટલા પેપર બાકી પીનટ ખવાય મત ખબર કાંઈ વાંધો ના લો ખબર પડે ત્યારે કહેજે બરાબર રામ રામ જય માતાજી ને આજ તો આપણે ગદપ વાઢીને બીજું કામ ઘણું કરવાનું હતું બાકી હતું પણ એમાં અચાનક ભેંસ ભડકી તે કિલો ભાંગી નાખ્યો સવારના ધંધે લાગી ગયા તે કિલો ખોળામાં અંદર ભાંગી ગયો એટલે કાઢવામાં વાર લાગે ને બે પાંચું ભેગું કર્યું તો મોટી સાંકળી લે અત્યારે જે કિલો કાઢીને નવરા થયા હતા પાછા આવ્યા કિલો કાપવા આલ બાજુનો મોટું લાકડું પીડ્યું ને એટલે કિલો કાપી લે કરવટ લઈએ અને કાપવાનું ચાલુ કરી દીધું છે તો હવે આપણે પાછલો કેમેરો કરીને બતાવીશ ઉતારી કામ ચાલુ કર્યું કપાણે હું કાંઈ ના હોતું જ કવિ હવે ઉતારી કામ ચાલુ કર્યું ખેતીમાં કાંઈ ના હોતું વિડીયામાં કાંઈ ના હોતું હવે ઉતારી કામ ચાલુ કરી લાકડા કાપીને મજો કાપીને વેચવાના ના અરે આના પાયા ઘડવાના ને એવું બધું બનાવવાનું તમારે ભેંસુના ખોડીને નાખો તો સારું બીજાને અંત નાખો તમારી ભેંસુ 500 હે ને એના ખેલા હારા ખોડીને રાખો ને તો બસ બીજાના ખોડા તમારે એક ભેંસના કિલો જો ખોડીને કાઢીને નાખો ને તો થાકી જાવ તો બીજી ભેંસુના કેટલા કાંઈ બનાવવું હોય તો આપણે ખવતારી કામ ચાલુ બસ બંધ કરો પછી ભૂંડું ન હોય પછી ને એવું કોઈ ખોટું બોલવાનું કામ ન ચાલુ કરું શું બનાવવું ચાલો મારે તો બનાવવું કહું ખાટલો એમ એ તો કેરું ના ઘઉં એટલે કપાઈ ગયું ભેંસું કંટાળો લેવરાઈ દેતા છીએ વગર ચોમાસે નકર ભેગું નહીં થાય કા આ મોંઘવારી અને પાછી એવી ગમે બાજુ જે બાજુ ભેગું કરવા જે બાજુ એક બાજુ તૂટો આવે તો મારે લાકડું ચાલુ જશે ને ઉભો ફોન હાથમાં ચાલુ કે લાકડું ચાલુ તો ફોન હેઠો પડી જશે હાલો આપણે ઘડીક વિડીયો બંધ કરી દે લાકડું ચાલી નકર ટાંગા માફે ને તો વીખીને કામ વધશે તો મારે પણ ડેબરે હશે કિલો ખોડી જો ઓલો કાપી કિલો લઈએ ખોડી રેવા દે તો ઓલો તો હલકો હતો તે ભાંગીને નીકળી જતી હવે આમાં કેમ થાય હવે સિમેન્ટ નાખો ઊંડો કિલો થઈ ગયો એટલે વાંધો નહીં આવું સિમેન્ટ નથી નાખો ઓલપા તો ઓલામાં સિમેન્ટ નાખ્યો તો ખીલામાં પાછું એવું છે કે જરાક આમ નાખો ટાણે તો હાલે પણ ભાંગી જાય પછી નીકળે નહીં ને ખીલો એટલે એ કિલો તો મજબૂત થઈ ગયો ખાડો જાજો થયો ને ખાડો ભેંસું એવી વહારી નહીં પણ ટ્રેક્ટર રંજીતભાઈ જો આ માટીનું ઉડવા ઠેલવું ને તે ટ્રેક્ટર ગજવાડ્યું ને તે તેમાં ભાંગીને ભાગી જાય નકર તો કાંઈ ન કાઢે ખીલો નકર જેવો તેવો ખીલો હોય તો ભેંસું ખીલા કાંઈ ન ભાંગતું એક જ એવી અઘરી એને જ સિમેન્ટ નાખીને પછી બનાવ્યો ખીલો ના હવે નહીં ઓલો ચોમાસામાં નાખ્યો તો ક્યાં નકર ત્યારે ગદદ હોય પાણી નાખું થોડુંક એમાં એવું નાખી દઈશ એમ થોડુંક એમ કે લીલું થઈ જાય તો બે હારું કિલો કડક થઈ ગયા
થકવાડ દીધા કા એ શું એક ખીલાય થકવાડ દીધા તમે તો 2 હમણાં કલાક પાકી થઈ તેદું ને તેરું ને નથી ખાડો ગાતા એટલી વાર લાગી 12 વાગ્યા 11 લગભગ 10 વાગ્યા મોર કિલો ખોડવાનું ચાલુ કર્યું હા કીધું તું બપોર સડી જશે કિલો ખોડી તો બપોર સડાઈ દે હવે નો નીકળે એક કદાચ 2 ભેંસું બાંધીને તોય નો નીકળે બે ભેંસું તો દેનો બંધ 1 કિલો ખાડો જેટલો ઊંડો કર્યો ખાડો ભલે મીંડો કર્યો પણ ભેંસું ખૂંસાઈ જાય હાલે ને ચલો હા ઉપાડી હમ તો હે 2 જા બધું જો એક આંગળી 2 કોઈસું 1 કરવત 1 ખીલામાં જો આટલું બધે પેર કરી તઈ થઈ પછી અત્યારે છાંયો જો હરખો ન હોય આ પાંદડે નવા આવે ને ત્યારે હરખો છાંયો થાય સાયા હમણાં અસલ મસ્તીનો સીધે ભાઈ બીજી ક્યાંય સાયા નહીં નકતો કાયા ખીલા ખોડવાનું જરનું ગમિયા બાંધી ભાઈ શેનું શાક બનાવ્યું બા શેનું બનાવ્યું હે બા કઈ દિયો તો હાલે દેખાડો ને કઈ નહીં વાલના દાણા સાકરિયું દૂધી હે એવું બધું શક્કરિયું શક્કરિયાનું શાક હોય આપણે હાલતા હોય શક્કરિયા હે વાલના દાણા હે અને દૂધી હે એટલું વસ્તુ નાખ્યું છે શક્કરિયા મીઠા હોય એટલે ખાવાની મજા આવે ને આમાં કોથમી પડી મોરેની પાણી આ ઉપર મેલું ને એ રસો નાખશે એટલે મોરું ન પડે શાક તો ભાઈ આજ ચકરિયાનું શાક બનાવી છે મોહન કીશે નકરા ચકરિયાનું શાક ન ભાવે ને તો આપણે ડુંગળી અંબૂર વાયા છે ડુંગળી પારવી છે પણ થોડીક ખાવા માટે થોડીક ખાવાનું હોય ને ત્યારે મજા આવે ચાલો આપણે ડુંગળી અંબોરી લઈ ડુંગળીના કેરામ પોગી છે અને ડુંગળી તો જો પારી આવી છે એટલે દડા તો અસલ પારવી એટલે દડા બહુ મોટા જબરા થાય ને હું તો આપણે જજી કંઈ વાવી છે નહીં છે આટલી વાવી છે મેં જાણે આખા ઓલામાં નાખી હતી બી બાપાએ પણ ઉગ્યું નહીં અડધાકમાં ઉગ્યું અડધાકમાં નહોતું ઉગ્યું અડધાકમાં મેથી વાવી દીધી હતી તો આપણે હાલો હારી ડુંગળી થોડીક લઈ લઈએ અંબોરવા ખાવા માટે કડક લાગે ખાવામાં પારી હોય ને ત્યાં બહુ સારી હોય દડા તો કેવા થયા હોય ગલસ થઈ જાય મસ્તીની મોહન કીશે મમ્મી લેતા આવજો ડુંગળી ખાવાની મજા આવે સંભારો બનાવું હમણાં ખાય તો કાશી ખાય હોતે ડુંગળી ચોવીને સારી થઈ જાય ધૂળ બહુ હે ધોઈ વારશું આપણે કુંડીમાં જઈને તો હાલો આપણે ઘરે આવેલા જાય ને લસણ તો જો આવું થઈ ગયું હે મોજબરું થઈ ગયું આમ તો ગાંઠિયા તો કેવા થયા હોય ને અંબોરું નહીં ક્યારેક અંબોરી પણ પારું હોય ને એમાં આમાં જો આપણે ફરીને વાયેલી કોથમરી વાવી એમાં પાસ ધાણા થઈ ગયા જો ફૂલડાવાળા ના મોયલા ધાણા આમાં જો આ ધાણા થઈ ગયા લીલા ધાણા ઘણા શાકમાં નાખે કીશ હોયરમ હારી નામના તો મોહનના પપ્પાને નાખે ને શાકમાં તો એમ કીશે મને આની હોયરમ ગમતી જ નથી આ હુકીવાર એટલે ઘણા માણસ જીરું ને ધાણા બી ભેગા દરીને શાકમાં નાખે હાલો હાલા જાય તડકો 1 કલાક થઈ ગયો હે ને આમાં છે મેથીમાં જો આમાં સીંગું આવી જાય છે એ પાકી થઈ જાય સીંગું હારી એમાં દાણા હોતે હોય પણ એકાઈથી હરખું ફૂલવાનું નહીં હરખું આવે અને કડક થઈ જાય હોય ને સિંગને મોટી તો દાણા નીકળે આમાં ને જે થોડીક કૂણી છે ઊન તો મેથી કાંઈ જાજી વાવી નથી થોડીક વાવી હતી આપણે તો ખૂટવાડી દીધી એટલી રહી દાણા હે પણ જો આવા નીકળે ઝીણા કૂણા ખાય એટલે મીઠા લાગે સિંગુ માણસ ઘણા ભાવે નહીં તો ખાય હવે હાલા જાય ને લાઈટ આજ તો થોડીક મોડી આવી છે ને તો અત્યારે મોટરું ચાલુ કરી દીધું અવાજ સંભળાતો થોડો 1 કલાક 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 1 ક
એમાં પણ એક મોટર ચાલુ કરી છે. હવે ઉનાળાનું પાછું પાણી ઓછું થઈ ગયું હોય ને થોડું થોડું પાણી કાઢે, ક્યારેક ક્યારેક બહુ કાઢે, ક્યારેક ઓછું કાઢે. તો હાલો આપણે હવે ઘરે આવેલા જાય ને મોહનના પપ્પા લેવા જવાનું. મોહનને ટાઈમ થઈ ગયો છે. હંતાઈ ગયો હે એલા હાલે ના આવ્યો ના તો બસ આય અહીંયા ઊભી તો ઓલા રસ્તે ઊભી રહી હા અહીંયા ક્યાં આઈન પર ના આવતો વારગી ના હવે તો એ તો ઓલી બીજી બસ હતી ને ત્યારે અહીંયા ઠીક મેં કે ફોન આવે ને તો ગામમાં જાવું, નક્કી ન જાવું. હા મેં કીધું ફોન આવે તો જાવું, ન તકો નથી. ક્યારેક ખબર ને ગામમાં વહી જાય. મોહનભાઈ પાણી અહીંયા જો ઘી થઈ ગયું છે ગરમ, ઉકરે છે જે હેઠ ઉતાર લીધું તો આટલું ઉકરે. બોલ કેટલું ઉકરે જો ગાળી લે એટલે એકદમ ચોખ્ખું. હા એમાં પેરું નાખ દે ખાનામાં, એટલે થોડાક દી ગરમ ન થાય ને એટલે પછી ઉનાળાની વાસ બે જાય. કા શિયાળો હોય તો ન વાંધો આવે. હા કાયમ કાયમ ખાઈ જાય આપણે. જાજુ તો હું જ ખાવ. શુક્રવારે એવું થાય, શુક્રવારે અહીંયા ઉતરી જાય. ક્યારેક વરી અહીંયા વાઈટ જઈ રહી ને ત્યાં ગામમાં આવ્યો અહીંયા ફોન આવે લેવા હાલો. નેઠો ન હોય, ઓઇલફા લગભગ અહીંયા ઉતરો એને ઓઇલફા પાછી ગામમાં બસ હોય જાય. એટલે ક્યારેક આ બાજુ હાલે ને તો અહીંયા ઉતરી જાય, ક્યારેક વરી આમથી હાલે તો ગામમાં લેવા જવું પડે. બાકી તો બધા વાર ગામમાં લેવા જવાનું પણ શુક્રવારે એક કદાચ ક્યારેક અહીંયા ઉતરે. શું ચાલે છે? ટોપરા સુધારવાનું, શાક બનાવવાનું. ટોપરાનું શાક કરું ના વેચવા જવાના. શું ભાવ? ભાવ ને વેચવા જવાના. વેચવા એટલે જ કહું, પ્રસાદી વેચવા જવાના એમ કે શું કહેવાય? વેચીએ ને એ મફતમાં હોય, વેચીએ ને એ પૈસા. એટલે ખબર પડી? બધી ખબર પડી. હા એમ તો પછી એવું ન હોય. એટલે આ અત્યારે નારેર વધેરા ગયા હતા. પાનભાઈ, બાપાએ, માતાજી, રામા પેરે, બાપાએ પેમા બાપાએ, આ એ બધી પરસરી. મોહન જાવ સુધારીને બધે વેચવા જાય છે. સુધારતો નથી. આમાં એક પતિ રહ્યા કાસલા દેવા જો દેવાનો લોક બદલાઈ ગયો. જો સમજો દેવા કઈ જો દેવાનું હું બદલાઈ ગયું. દેવો ભૂરા વાળ વાળો હતો, હવે દેવો ટકારો. ખાઓ. જય માતાજી બોલો. જય માતાજી. જય માતાજી દેવા. જય માતાજી ક્યાં? જય રામાપી. ને અમારા અંજુભાઈ શું કરે? અંજય જય માતાજી. જય માતાજી. શું કરે? ટોપરું ખાવું. ટોપરું ખાસ ફોન જોવે. કે અહીંયા નજીક આવું? હા અહીંયા નજીક આવું? હા વિડીયો ઉતાર. હા ફોન જોવે છે. ફોન જોવે ને? ઘરે કેટલે આવો? અત્યારે ન જોવાય. તો ના તો અત્યારે લેસન કરાય. લેસન પપ્પા કાઢતી જ નથી. કાયું મીઠું લાગ્યું? ટોપરું મીઠું લાગ્યું એમ કે દાદા એમ કે ટોપરું મીઠું લાગ્યું. હા પાડ ના તો એટલે મીઠું જ લાગે ને. હા મીઠું તો બાકી. જાઓ મોહન વેચીએ. પાડી જે બાકી છે. વેચી આવો. સારું આવડે. માર્કેટ યાર્ડમાં જાઉં. હે લાય અંદે પ્રસાદી દીએ મધુફેન ઘરે. અને અહીંયા તો અડધા તો અહીંયા છે જ, પણ તો એને ઘરે જા કરે. હા દેવા કોણ કોણ કરે હે? તાર મમ્મી કરે હે? મમ ડાડ પપ્પા જી આ ડેડ ટ્રેક્ટર લઈને કા હાલ લઈને જા ને. એન્ડ